ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ. ગિરનારની લીલી પરિક્રમાની વાતો. ભાગ 2. ગિરનારની પરિક્રમા. ગિરનાર એ અગ્નિકૃત પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે. સંતો, શૂરાઓ અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગીરના સાવજની જગ પ્રસિદ્ધિની મહેક પ્રસરી રહી છે. આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કિલોમીટરની 4 દિવસની પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11 ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાક્કો સમય મળતો નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના પરિક્રમા કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યા અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય કે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીત રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાઓથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે, સુમધુર પક્ષીઓના કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં બને તેટલું યથાશક્તિ પુણ્યનું ભાથું બાંધવા માટે, પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. પરિક્રમા દરમિયાન કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળે કળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય કે જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે, તે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે. આશરે 36 કિલોમીટરનો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ ક્યાં ગાયબ થઈ જાય છે તે ખબર જ નથી પડતી. પરિક્રમાના સ્થળ. જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર દૂર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ 11ની સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે અને એ જ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો, મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. બીજા દિવસે આ કામણગારી ધરાને ખૂંદતા, પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા યાત્રિકો પગપાળા પંથ કાપતા જાય છે અને તેથી દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં પ્રથમ વડલીવાળા માતાજીની જગ્યા અને તે પછી ઝીણા બાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં ઝીણા બાવા નામના સંત ધૂણી ધખાવીને રહેતા હતા અને તેમના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે ઝીણા બાવાની મઢી. પહેલા તો અહીં એક ઝૂંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને ઝીણા બાવાનો ધૂણો પણ આવેલો છે. અન્ય દિવસોમાં અહીં કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં પરિક્રમા વખતે લાખો માણસો રાત્રિ રોકાણ કરે છે. આ સમય દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલે છે. તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે. ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરુદત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. મધ્યાહન સમયે યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે અને સાંજ પડતા જંગલમાં ગીચ ઝાડીઓ હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલામાં થાય છે. આ સ્થળ ગિરનારના જંગલના મધ્યમાં આવેલું અતિ રમણીય છે. અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે, જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથી જ
તેનું નામ માળવેલા પડ્યું છે. અહીં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસ મંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે. 14ની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે. ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રાનું અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે બોરદેવી આવે છે. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ બોરદેવી છે. આ બોરદેવી માતાજીનું શિખર બંધ મંદિર રળિયામણા અને મનોહર ગાઢ જંગલમાં આવેલું છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણ દાસ ગુરુ શ્રી જનાર્દન દાસજીના જણાવ્યા મુજબ સ્કંદ પુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયા હતા. જગદંબા માતાજી અને અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયા હતા. તેથી આ સ્થળનું નામ બોરદેવી પડ્યું છે તેવી લોકવાયકા છે. અહીં એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીના દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે. યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે, જ્યારે અન્ય યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે. આમાં કારતક સુદ 11થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી રૂપ આ પરિક્રમા પૂરી થાય છે. ગિરનાર પરિક્રમાની 25 રોચક વાતો. આજે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં આત્મધ્યાનમાં લીન રહી તપ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે, જેમની ઉંમર 100, 200 કે 300 એમ સેંકડો વર્ષની હોઈ શકે છે. જૈન ગ્રંથો તથા અન્ય ધર્મ ગ્રંથોમાં પણ યક્ષાદી અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ છે. ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો છે, જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે. આ પર્વતોમાં અનેક સંતો, મહંતો, સિદ્ધ યોગીઓ, અનેક અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનાઓને સિદ્ધ કરેલ છે. જૂનાગઢના ગોળજી કાંતિલાલજીના કહેવા પ્રમાણે જૂનાગઢના કેટલાક ભાઈઓ ગધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાંસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા હતા. તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કરતા બાવાનો ક્રોધ આસમાને ચડ્યો અને કેટલાક ગાંડા થઈને ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા. કેટલાક ભાગી છૂટતા રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેટલાક તો જૂનાગઢમાં પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા હતા. આ સંતો, મહંતો, સિદ્ધ યોગીઓ તથા યક્ષાદી આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોકમુખેથી જાણવા મળે છે, જેમાંથી કેટલીક રસપ્રદ અને આશ્ચર્યજનક વાતો અહીં જણાવેલ છે. ગોરજી કાંતિલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઈ બ્રાહ્મણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યું હતું. તે બ્રાહ્મણ પોતાના પુત્રને શોધતા શોધતા ગિરનાર ઉપર આવ્યો, પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુઃખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે. બ્રાહ્મણના આક્રંદથી તુષ્ટ થયેલ વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા. તેમની સહાયથી પેલો બ્રાહ્મણ પુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતા તે અઘોરી લંગડો થઈ ગયો. ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા. ગિરનારના શ્રી નેમિનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે. અરે, બાલ બ્રહ્મચારી નેમી પ્રભુના દર્શન પૂજનથી કેટલાય આરાધકોએ વાસનાઓનું વમન થતું હોવાનો અનુભવ કર્યો છે. આજે અનેક મુમુક્ષુ આત્માઓ દીક્ષા પૂર્વે શ્રી નેમી પ્રભુ તથા દીક્ષા કલ્યાણક ભૂમિના દર્શન, પૂજન, સ્પર્શન દ્વારા સંયમ અંગીકાર કરવામાં નડતા અંતરાયોને તોડવા માટે સમર્થ બને છે. કેટલાય આત્માઓ આ ગિરનારની ભક્તિ કરી
બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી આત્મારાધનમાં લીન બન્યા છે. એક સાધક આત્મા ગિરનારના અમીઝરા પાર્શ્વનાથ ભગવાનના ભોંયરામાં સાધના કરવા અનેક વાર આવતા હતા. એક રાત્રિએ ભોંયરામાં જાપ ધ્યાનની આરાધનામાં તેઓ લીન હતા અને ભોંયરાનો દરવાજો પૂજારી બહારથી બંધ કરી જતા રહ્યા હતા. ત્યારે આકાશ માર્ગેથી એક દિવ્ય પ્રકાશનો પુંજ ભોંયરામાં ઉતરતો જોયો અને થોડીવાર તે પ્રકાશના પુંજમાંથી 2 ચારણ મુનિઓ અવતરતા દ્રશ્યમાન થયા. થોડીવાર અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી ત્યારબાદ તે ચારણ મુનિઓ અત્યંત તેજ ગતિએ આકાશ ભણી ગમન કરતા નિહાળ્યા હતા. રાજનગર અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઈને ગિરનાર મંડળ શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચઢાવવા આવ્યો હતો. ત્યારે 18 અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપા પડે તે રીતે અમીઝરણા થયા હતા. વળી શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાને 3 વાર અંગ લૂંછણા કરવા છતાં જ્યારે અમીઝરણા ચાલુ જ રહ્યા ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરી હતી. વધુ આવતા અંકે